તમારા દ્વેષમાં, મારી તમારી ઈર્ષામાં નિર્દોષ બાળકનો કોઈ દી ભોગ લેવો નહીં. કારણ કે બાળક એ તો પરમાત્માનું સ્વરૂપ છે અને બાળકનો અપરાધ એ પરમાત્માનો અપરાધ છે. રાજા આધીન છે, રાજા કંઈ બોલી ન શક્યો. સુરુચિ માતાએ ધ્રુવજીને હળધૂત કરી નાખ્યા. ધ્રુવજીને બહુ દુઃખ લાગ્યું. બાળ સહજ સ્વભાવ છે એટલે ધ્રુવજી રડતા રડતા એની માતા આગળ ગયા, સુનીતિ આગળ. પણ સુનીતિ માતા બહુ સજ્જન માતા છે. એક ભક્તની જનેતા છે, એક સંતની જનેતા છે. એ સુનીતિએ પૂછ્યું ધ્રુવને, શું થયું? ધ્રુવે બધી વાત કરી. મારા પિતાના ખોળામાં મારે બેસવું હતું. સાવકી માતાએ મને બેસવા ન દીધો, મને મેણું માર્યું. તું દાસી પુત્ર છે, તું રાજકુમાર નથી. તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો વનમાં જઈ અને પરમાત્માને પ્રસન્ન કર. પરમાત્મા પ્રસન્ન થાય તો મારા પેટથી બીજો જન્મ માંગતો. સુનીતિ માતાએ કહ્યું ધ્રુવને, બેટા એમાં માએ ખોટું શું કીધું? સાચું જ કીધું. આમ સવળું લઈ લીધું. સજ્જન માણસો થોડુંક સહન કરી લે છે, થોડુંક પી જાય છે. સુનીતિએ કીધું, બેટા તું વનમાં જા અને તું પરમાત્માની આરાધના કર અને કદાચ હરિ તને પ્રાપ્ત થાય તો ધ્રુવજી તારો તો ઉદ્ધાર થાય, પણ એક જનેતા તરીકે મારો ઉદ્ધાર થઈ જાય, મારું પેટ ઉજળી જાય, મારી કૂખ ઉજળી જાય, જગતમાં એક પુત્રવાળી માં હું સિદ્ધ થઈ જાઉં. ઘૂંટાય છે અવાજ? અવાજ આમ ઘૂંટાય છે, ચોખ્ખો આવે છે. સંસારમાં માતાઓ તો ઘણી છે દીકરાને જન્મ આપવા વાળી, પણ સાચી માતા તો એ જ કહેવાય, પુત્રવાળી માતા એ કહેવાય કે જેના દીકરા હરિભક્ત હોય, જેના પુત્ર કૃષ્ણ ભક્ત હોય, સત્યના ઉપાસક હોય, સંસ્કૃતિના ઉજાગર હોય. એ માં જ એમ કહી શકે કે હું દીકરાવાળી માં છું. અને એવા દીકરાને જન્મ ન આપે તો ભલે વાંધણી રહી. પુત્રવતી જુવતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ. સુમિત્રાના મુખથી કહેવરાયું છે. લક્ષ્મણજી જ્યારે વિદાય લેવા જાય સુમિત્રા કે માં રામ અને સીતાજી વનમાં જાય તો હું જાઉં. અને સુમિત્રાએ લક્ષ્મણજીને જે ઉપદેશ આપ્યો છે એક જનેતાએ કે બેટા રામ અને સીતા વનમાં જતા હોય તો અયોધ્યામાં તારું શું કામ છે? હું તારી માતા નથી, દશરથજી તારા પિતા નથી. એ બધું ઋણાનો મંદના સંબંધ છે. સંસારના સંબંધો બધા કાચા છે. જીવના સાચા માતા પિતા પરમાત્મા રામ અને સીતા છે, કૃષ્ણ અને રાધા છે. અને લક્ષ્મણ તું વનમાં જા, રામ સીતાની સેવા કર, તો એક જનેતા તરીકે હું ગર્વ લઈ શકું. મને એક પ્રકારનો આનંદ થાય કે મારો દીકરો હરિની સેવામાં છે. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસ લખ્યું. મર્યાદાનો ગ્રંથ લખ્યો છે. બહુ ધ્યાન રાખ્યું છે. કોઈ જગ્યાએ એક વાળ જેટલી મર્યાદા તુલસીદાસજી ચૂક્યા નથી. કઈ જ્યાં જ્યાં, આ તો ઠીક છે, આપણે તો આમાં જવું નથી. જ્યાં જ્યાં એવા પ્રસંગો આવ્યા છે કે મર્યાદા તૂટે એવું લખવું પડે છે, ત્યાં તુલસીદાસજીએ શબ્દોના પડદા મૂકી દીધા છે. નિર્ણય શ્રોતા ઉપર છોડ્યો છે. તુલસી કે હું કાંઈ ન કહું, પણ તમે વાંચીને તમે નક્કી કરજો. એ આખી રામાયણમાં કોઈ જગ્યાએ મર્યાદાને તોડી નથી. પણ સુમિત્રાના મુખથી એક વાક્ય એવું બોલાયું જેને વજ્રાઘાત કર્યો.
લક્ષ્મણને એમ કહ્યું સુમિત્રાએ કે લક્ષ્મણ તું રામ સેવામાં જા તો હું જનેતા તરીકે જગતમાં સિદ્ધ થાવ, અને જેના દીકરા રામ ભક્ત હોય, જેના દીકરા કૃષ્ણ ભક્ત હોય, જેના દીકરા સત્યના ઉપાસક હોય, એ માં જ એમ કહી શકે હું દીકરાવાળી છું. અને નતરું બાંજ ભલી બાંધી બિયાની, એવા દીકરાને જન્મ ન આપે તો માં ભલે વાંજણી રહે, વિયાણા વગરની રહે. બિયાની શબ્દ વિયાવું છે, અને વિયાવું શબ્દ છે ને મનુષ્યમાં વપરાતું નથી, પશુમાં વપરાય. ભેંસ વિયાણી, ગાય વિયાણી, બકરી વિયાણી. સુમિત્રાનું કહેવાનું એમ છે કે જેના દીકરા હરિભક્ત નથી, રામ ભક્ત નથી, અને એવી માતાએ દીકરાને જન્મ આપ્યો અને એક ભેંસે એક પાડાને જન્મ આપ્યો, એ બધું બરાબર જ કહેવાય. એ માતા એવા દીકરાને જન્મ ન આપે અને કદાચ જનની જણ તો ભગત જણજે, કાં દાતા ને કાં સૂર, નિતર રહેજે વાંજણી મત ગુમાવી. દીકરો કાં ઉદાર હોય, ભલે કર્ણ અતિરથને રાધાએ મોટો કર્યો છે. કર્ણને છે કુંતાનો દીકરો, સૂર્યપુત્ર છે. કુંતાજી બહુ નાના હતા ત્યારે દુર્વાસા ત્યાં ગયેલા. મહાભારતની આદિ કથા કદાચ તમે જાણતા હશો. દુર્વાસા ક્રોધી તો બહુ. કુંતાજી ઘણા નાના હતા ત્યારે દુર્વાસા જાય છે અને કુંતાજી એની સેવામાં હોય છે. ખૂબ સેવા કરી કુંતાજીએ. દુર્વાસા રાજી થયા. જતા જતા કુંતાને 5 મંત્રો આપતા ગયા પ્રસાદ તરીકે. આ મંત્રનો પ્રયોગ કરજે, તને ઈચ્છિત સંતાનો પ્રાપ્ત થશે. સૂર્યનો મંત્ર આપ્યો, ધર્મનો મંત્ર આપ્યો, ઇન્દ્રનો મંત્ર આપ્યો, વાયુદેવનો મંત્ર આપ્યો, અશ્વની કુમારનો મંત્ર આપ્યો. 5 મંત્ર. હવે નાદાનિયતને, નાની ઉંમરને, એટલે કુંતા માતાની બુદ્ધિ થરી નહીં હોય. દુર્વાસા તો જતા રહ્યા, પણ કુંતાજીને એમ થયું કે આ મંત્રો સાચા હશે કે ખોટા. એટલે સ્નાન કરી અને મહેલની બારી આગળ સૂર્યનારાયણનો ઉદય થયો. સૂર્ય ઉદય થયા અને કુંતાજીને એમ થયું કે લાવની અખતરો તો કરું, મંત્ર સાચા છે ખોટા. એટલે સૂર્યના મંત્રનો પ્રયોગ કરે છે. અને જેવો સૂર્ય મંત્રનો પ્રયોગ કર્યો, ભગવાન સૂર્ય સાક્ષાત સામે પ્રગટ થયા. નજર સાથે નજર મિલાવી અને સૂર્યના અંશથી કુંતા માતાના ઉદરમાં એક બાળકનો વાસ થયો. લગ્ન થયેલા નહોતા, કુંવારા. પછી કુંતાજીને થયું કે આ કર્યું ખોટું. સત્યના અખતરા ન કરાય, સત્ય સત્ય જ હોય. પણ હવે પતિવ્રતા નારી, જે સતી નારી છે ને, પતિવ્રતા નારીમાં એવી તાકાત હોય છે કે ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે, પ્રસૂતા ગમે ત્યારે બની શકે. એનો પાતિવ્રત ધર્મનો એ પ્રભાવ છે. નહીતર 9 માસ પછી જ બાળક જન્મી શકે, પણ પતિવ્રતા નારી ગમે ત્યારે આપે. એટલે કુંતાજીએ ખબર ન પડે એ રીતે બાળકને જન્મ આપી દીધો. એક દાસી એની સાથે હતી. પછી કાનું કરવું શું એ? અને રાજમહેલ બરાબર યમુનાજીના ઘાટ ઉપર હતો, અને એક રાજઘાટ હતો સ્નાન કરવાનો. અંદરથી દરવાજો હતો, સીધું યમુનાને કિનારે સ્નાન કરવા જવાય. એટલે એક લાકડાની સંદૂક પેટી, એની અંદર બાળકને સુવરાયું. હવાની આવજાના બધી વ્યવસ્થા રાખી બાળકને એમાં સુવરાવી અને કુંતા માતાએ યમુનાજીના જળમાં એ બાળકવાળી પેટી રવાના કરી. પાણીમાં આમ નામ ખેંચાતા ખેંચાતા નીચે અતિરથ ને રાધા સૂત છે. રથ હાંકવાનો, જે રથ ચલાવવાનું કામ કરે ને એને સૂત કહેવાય. પોસ્ટમેન જેને કહેવાય. હવે એને કોઈ સંતાન નહોતું અતિરથને. સવારમાં યમુનાજીએ સ્નાન કરવા ગયા. અતિરથ સ્નાન કરે છે તો પાણીમાં પેટી તણાતી તણાતી આવે છે. અતિરથને એમ થયું કે શું હશે, कोई संदूक पानी में बहकर आ रही है. स्नान करी અને પેટી એમના ઊંચકી લીધી. જોયું નહીં, ઘરે લઈ ગયા.
એની પત્ની રાધાને કીધું, મને યમુનાજીમાંથી આ પેટી મળી છે. પેટી જ્યાં ખોલે તો એમાંથી એક બાળક નીકળે છે. બહુ રાજી થયા. અરે ભગવાને આપણને દીકરો આપ્યો, સંતાન હતું જ નહીં, એટલે અતિરથ અને રાધા એને ઉછેરીને મોટો કરે છે. એ કર્ણ કવચ અને કુંડળ જન્મની સાથે લઈને આવેલો છે. સૂર્યનું કવચ છે કર્ણના શરીર ઉપર. પણ હવે આખર તો એ કુંતાનો દીકરો ને, કોઠો તો કુંતાનો ને. ભલે ની અતિરથને રાધાએ મોટો કર્યો હોય. કોયલના ઈંડા કાગડીના માળામાં કોયલ મૂકી દે. કોયલ બહુ ચતુર હોય અને એના ઈંડાને સેવવા ન ગમે. બરાબર કાગડીનો માળો સામે હોય, એમાં એના ઈંડા હોય. ઈંડા બંનેના સરખા હોય, કાગડાના કોયલ. પણ કોયલ છે ને ચતુર બહુ, એટલે કોઈ કાગડી કંઈક બહાર જાય તો કાગડીના ઈંડા નીચે ફેંકી દે ને પોતાના ઈંડા કાગડીના માળામાં મૂકી દે. અને કાગડીને એમ થાય કે આ મારા જ ઈંડા છે, એટલે કાગડી એને સેવીને મોટા કરે. એ સેવીને મોટા કરે ને ઈંડામાંથી જ્યારે એ બચ્ચા બને અને એ બોલવા શીખે ને ત્યારે કોયલ જેવું જ બોલે. એ કાંઈ કાગડા જેવું ન બોલે, કારણ કે કોયલના જ બચ્ચા હોય. એમ હવરણ કવરણ ન હોય, ભલે કવરણ ઘેર ઉજરીયો કરણ, આ તો કોયલ કહરક ન હોય, દહરે પાળી દાદવા, બાકી હવરણ કોઈ દી કવરણ ન હોય. ભલે સારા વર્ણનું સંતાન કોઈ દી કુવર્ણ જેવું બને જ નહીં. ભલે કદાચ એવા કોઈ ઘરે ઉછેરતું હોય, એ કદાચ ઉછર્યું હોય, પણ એમાં કંઈ એના સંસ્કારમાં ફેર ન પડે. ઉછેર ભલે ને ગમે ત્યાં થાય. એમ કર્ણનો ઉછેર ભલે સૂતને ત્યાં થયો, અતિરથને રાધાને ત્યાં, પણ એ આખર તો હતો કુંતાનો દીકરો. અને કર્ણ દાનેશ્વરી કહેવાય. સવારનો કર્ણનો કહેવાય. જસ જીવન અબ જસ મરણ હો તો કરકે દેખો કોઈ, કહા લંકપતિ લે ગયો, કહા કર્ણ ગયો ખોઈ. કર્ણે કાંઈ ખોઈ ન નાખ્યું. સવારમાં 1.25 મણ સોનાનું દાન પહેલા પહોરમાં કર્ણ નિત્ય આપે બ્રાહ્મણ. એટલે સવારનો પહોર એ કર્ણનો પહોર કહેવાય. કૃષ્ણ મહાભારતમાં કર્ણના વખાણ કરે. રથ અર્જુનનો ચલાવે, પણ સામે જ્યારે કર્ણ યુદ્ધ કરતો હોય અને કર્ણના બાણ છૂટે ત્યારે કૃષ્ણ એમ બોલે, વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ કર્ણ. અર્જુનને ગમે નહીં, મોઢું પડી જાય અર્જુનને. 2-4 દિવસ થયો પછી અર્જુને એક દી સાંજે આવીને કીધું કે તમે મારા બાણના કોઈ દી વખાણ ન કર્યા, તમે હામાના વખાણ કરો. તમે રથ મારો ચલાવો, મારું ગાંડિયું કંઈ કમ છે, પણ કર્ણ જ્યારે બાણ ફેંકે જ્યારે તમે એમ કહો વાહ કર્ણ, વાહ કર્ણ, તો હું શું કર્ણથી આમ ઉતરતો છું? કૃષ્ણે કીધું કે અર્જુન તને ખબર નથી બાપ, મારે ન બોલવું હોય ને તોય બોલાઈ જાય વાહ કર્ણ, વાહ કર્ણ. શું કામ કહું કે અર્જુન તને ખબર નથી કે એક તો તારા રથને પકડીને હનુમાનજી બેઠા છે રથની ધજામાં, અને 14 બ્રહ્માંડનો વજન લઈ અને હું તારા રથમાં બેઠો છું, અને તોય કરણના બાણ આવે ને ત્યારે એક હાથ તારા રથને પાછો નાખી દે. આમાં હું ને હનુમાનજી બે ન હોય તો અર્જુન તારો પતો ન લાગે, એટલે મારે કહેવું પડે વાહ કર્ણ, વાહ કર્ણ. એ તો કપટથી કરણને મારવામાં આવ્યો છે. ઇન્દ્રને મોકલ્યા છે બ્રાહ્મણના રૂપે કરણની આગળ. નહીતર કરણને શસ્ત્ર કોઈ સ્પર્શ ન કરે, કારણ કે કવચ હતું ને આખા શરીર ઉપર કુંડળ અને કવચ સૂર્યના આપેલા હતા, જન્મથી જ હતા, માતાના ઉદરમાંથી જ હતા, એટલે કર્ણ મરે એમ હતો જ નહીં. પણ પછી ભગવાનની લીલા છે એટલે ઇન્દ્રને કીધું કે બ્રાહ્મણ રૂપે તમે જાઓ માગવા. કર્ણ કોઈ બ્રાહ્મણને ના પાડતો નથી, ગમે બ્રાહ્મણ જાય અને જે માગે એ કર્ણ આપે. અને જીવનમાં કોઈ દી હજી ઘટ્યું નથી, બન્યું નથી કે કર્ણના આંગણેથી કોઈ બ્રાહ્મણ ખાલી હાથે ગયો હોય. એટલે ઇન્દ્રને કીધું બ્રાહ્મણ થઈને જાઓ અને કર્ણ આગળથી કવચને કુંડળ બે માગ્યા. અને ઇન્દ્ર જાય છે બ્રાહ્મણના રૂપે, ધનુષની અણીથી કવચને ચીરે છે, આખા શરીરને ચીરે, અને પોતાના શરીર ઉપરથી એ કવચનો આખો ખોભળો ઉતારી અને કાનના કુંડળ ઉતારી અને ઇન્દ્રને આપે છે. ઘણા સમય તો શરીરમાંથી લોહી નીકળ્યા કર્યું કર્ણ,
પણ ગમે એમ તો ક્ષત્રિય બેટો ને. અરે રેણ મેદાનમાં પીડ્યો છે છેલ્લી ઘડીએ, અને કૃષ્ણએ અર્જુનને કીધું કે તારે અખતરા કરવા હોય તો હજી હું તને બતાવું. હાલ અર્જુન, કે દાતારી કોને કહેવાય. બ્રાહ્મણના રૂપ લઈ અને ભગવાન કૃષ્ણ અને અર્જુન મેદાનમાં જાય અને બાણના ટેકાથી પીડ્યો છે, શરીરમાંથી બાણ બધા લાગી ગયા અને છેલ્લી ઘડી છે કરણની. અને એ વખતે ભિક્ષાન દહી કરી અને ભગવાન ઉભા રહ્યા. કરણીએ પૂછ્યું, બોલો મારે શું આપું? તો સોનું જોઈએ છે. હવે મેદાનમાં સોનું ક્યાંથી કાઢવું? પણ એના દાંતમાં સોનાની રેખા હતી. એટલે કરણીએ કીધું કે પેલો પથ્થર જો મને અહીંયા આપો ને, અંબાવો ને, તો પથ્થરથી દાંત પાડીને તમને સોનાની રેખા આપો. કૃષ્ણે કીધું કે એમ મહેનત ન કરાવે, બ્રાહ્મણ પાસે મજૂરી કરાવે. હું તને પથ્થર આપું ને પછી તું મને રેખા આપ, તો તે મને મજૂરીનું વળતર આપ્યું કહેવાય, એ કાંઈ દાન આપ્યું ન કહેવાય. તારે આપવું હોય તો તારી મેળે પથ્થર આપી લે. એટલે આમ ઘસડાતો સૂતો પથ્થર આગળ જાય છે કરણ. પથ્થર પકડી અને મોઢામાં દાંતમાંથી પથ્થર મારી અને દાંત પાડી નાખ્યા. એમાંથી સોનાની રેખા કાઢી અને સૂતો હાથ લાંબો કર્યો. કૃષ્ણે કીધું કે આ લોહી વાળી છે, આ તો અશુદ્ધ દાન કહેવાય. આવું દાન અમે બ્રાહ્મણો લઈએ નહીં. અને તું શુદ્ધ કરી દે, ગંગાના જળમાં ધોઈને પછી આપ. હવે મહાભારતના મેદાનમાં ગંગા ક્યાંથી કાઢવી? ક્યાં ગંગા, ક્યાં મહાભારત? પણ એ વખતે આમ છાતીમાં જે બાણ લાગ્યું છે, આમ પીઠમાં હોહરવટ નીકળ્યું, એ કરણીએ બળ કરી અને છાતીમાંથી બાણ ખેંચ્યું હોય ને, અને સૂતા ધનુષ માથે ચડાવી સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ, તું તો મારો બાપ છો, ને મારી જિંદગીમાં મેં કોઈ બ્રાહ્મણને ખાલી હાથે જો પાછો ન વાળ્યો હોય તો આ તો જીરણ મરણ લગ માય તો રાખે કાશો પર આ ઉદ વળ હળ રોગા ભાણ તોહારા. હવે જીવન મરણનો સવાલ છે બાપ, આ છેલ્લી આબરૂ રાખજે. એમ કરી અને જમીનમાં બાણ માર્યું અને ગંગાની ધારા પ્રગટી. એ ગંગાની ધારામાં રેખા ધોઈ અને કૃષ્ણને દાનમાં આપી. આ કરે છે. અને ભગવાનને ભિખારીથી જવું પડે. દાતારી કરણની એવી જ જ્યાં સાક્ષાત હરીને ભીખ માગવા જવી પડે. આ જગતના દાતારો એવા છે જ્યાં ભગવાનને ભીખ મગાવી દીધી છે. કરણ કુંતાતણો જાયો બન્યા ભગવાન ભીખારી. કરણ કુંતાતણો જાયો બન્યા ભગવાન ભિખારી. કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી, ધન્ય માત જનનારી. કસોટી કરણની કીધી, ધન્ય માત જનનારી. જન્મ જે સંતને આપે જને તો એ
લાગ્યું છે ને એને એક એક વચનમાં લાગી ગયો. એને આગળ પ્રવચન આપવા નથી પડ્યા. પ્રવચન પહેલા હતા ય. ધર્મ હતો એ વચન ધર્મ હતો. જે કહેવાતું નહીં એક જ વચનમાં કહેવાતું. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેણે જેણે વચન વિચાર્યા. હરિચંદ્ર એક વચનમાં વેચાણા. હરિચંદ્ર આગળ પ્રવચન ના આપવું પડ્યું. ધર્મના પ્રવચન હોતા નથી, ધર્મ વચનમાં સમાય છે. શિબી રાજા એક વચન માટે શરીર કાપીને હોલાને બચાવ્યો. રામ એક વચન માનીને 14 વર્ષ વનમાં ગયા. માતાનું એક વચન સાંભળી અને ભરથરી 92 લાખ માળો છોડી દે. એકાદ બે જોડી કપડા નહોતા છોડવાના, પણ 92 લાખ ગામનો જે ધણી હતો, ઉજ્જૈનનો રાજા હતો, કેવળ એની માતાની આંખમાંથી એક આંસુનું બિંદુ પડે, ભરથરીને એમ થાય કે આ અત્યારે શું થયું? તો એની માતા રડે છે અને પૂછે માતાને શું થયું, તને કોઈ દુભાવી છે તો એને દેશવટો આપી દઉં, તારું અપમાન કર્યું હોય એની જીભ કાપી લઉં. તારી માએ કીધું એવું કાંઈ નથી થયું બેટા, પણ મેં તારું શરીર જોયું ત્યારે મને તારા પિતાની યાદ આવી કે તારા પિતાનું શરીરે આવું જ હતું, પણ આજ એની રાખ ગોતવા જઈએ તો રાખ નથી મળતી. બસ આટલી જ વાત. સર્પના શરીર ઉપરથી જેમ કાંચળી ઉતરી જાય એમ 92 લાખ માળવાની આખી સંપત્તિની આખો મોહ ઉતરી ગયો, એની મમતા ઉતરી. એ જ ઘડીએ એને સાધુતા લઈ લીધી, સંન્યાસ લઈ લીધી. આદેશ આદેશ અલગ ગિરનારી આદેશ. વિચાર તો કરો કેવા કેવા માણસો છે. હવે આપણે બીડી છોડવા ત્યાર નથી એક જોડી, ગમે એટલા મરી જાવ તો. માતા માળવાની વાત તો એક બાજુ ગઈ, પણ લાગી જાય એને એક વચનમાં લાગે ને બાપ. धर्मना प्रेमना कोई प्रवचन होता नहीं, वो अपने आप हो जाता है, किया नहीं जाता. प्रेम यहाँ किया नहीं जाता, प्रेम का प्रागट्य होता है अपने आप. धर्म नो प्रागट्य थाय. भूमिका तो छे बीज वावेलू छे, अनुकूल वर्षा थाय एटले धर्मना कोटा निकळे, पण एने माटे वातावरण अनुकूल जोईए. एक 7 वर्षनो छोकरो विचार तो करो, एना बापनी टेकने राखवा माटे એનું માથું આપી દે. પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. આ પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. सारी माँ सिवाय सारा संतान समाज में पाके नहीं. जेना पेट मोटा होय ने, जेना पेट मोटा, जेनु मन मोटू, एना छोरू मीठा थाय. केळનું પાન મોટું હોય, કેળનું પાન આમ પહોળું પણ હોય અને લાંબુ હોય, તો કેળા કેવા થાય? મીઠા થાય ને, કારણ કે પનો છે. કેળનું પાન મોટું હોય, પહોળું હોય તો કેળા મીઠા થાય, અને આંબલીનું પાન હાવ નાનું હોય તો કાચરા કેવા થાય કે દાંતની દોંઢિયું ચડાવી દે ને.
એમાં કેટલાક કોક સમાજમાં એવા છે કે જે દોંઢિયું ચડાવી દે. ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માઢું નો બા. હારી ધરતી સિવાય કોઈ હારો છોડવો થાય? તમને ખબર છે, હવે તો આપણે અહીં વી આવ્યા છીએ, છતાં આપણે મૂળ તો ગામડાના જ છીએ ને. વંડી ઉપર સાજું દીધેલું હોય છે, સાજામાં ખબર પડે કે નથી પડતી? માટીની, હવે અમને ભાઈ દાદા કેમ કહો લો, હવે અમુકના અર્થ થતા જ નથી, એનું વિશ્લેષણ જ નથી થતું. હા, ગામડામાં વંડીઓ બનેલી હોય ને માટીની, પછી ચોમાસામાં પલ્લેની, એટલા માટે બાજરાની સાર એની માથે નાખીને ધૂળ નાખી દેવાય, એને સાજું કહેવાય. ઉકરડો હોય ને સાજા માથે જે બાજરાના છોડવા ઉગે ને રૂપાળા બહુ હોય. ચોમાસામાં ઉકરડામાં છોડવો ઉગે બાજરાનો, એવો ખેતરમાં રૂપાળો ન હોય, નહીતર મહેનત ખેતરમાં કરી હોય, ખાતર ખેતરમાં નાખ્યું હોય, પણ એ ઉકરડા માથે ને એ સાજા માથે જે છોડવા નીકળે એની પાનાવાળી બહુ હોય, પણ હેઠે ઝાંક ન હોય. કણક ભવીના કોઈ ભલે પહેલી પાના વળે કરે, પણ જેદી બ્રાહ્મણના વરહે તેદી ઉથડકી જાય ઈલિયા. એ તો કણક ભવીના કોઈ, એ રૂપાળા ભલે ગમે એટલા હોય, પણ જેદી વાજળી મંડાય અને વરસાદ મંડાય ને એટલે વાંકા વળી જાય, એ હામી ધક ન ઝીલે, કારણ કે હેઠે ધરતીનો ઝાંક નથી. એમ જેની માં સધર ન હોય એના સંતાનો ઝાંક ન ઝીલે ને. ચંદ્રમાં છે ને, ચંદ્રમાં ઉદય થાય ને તે લોકોનું આકર્ષણ ખેંચે. ચંદ્રમાં ગમે ખરો જોવો, એ લોકોની નજરે એની તરફ ખેંચે, પણ ચંદ્રમાં અંધકારની સત્તાને કોઈ દી મિટાવી ન શકે. સંપૂર્ણ અંધકારની સત્તા સૂર્ય સિવાય કોઈ દી મટે નહીં. ચંદ્રમાં ગમે એટલો ખીલે તોય, તારા ગમે એટલા ખીલે. એટલે તમારે ગીગાભાઈ, અમારે સૌરાષ્ટ્રમાં કવિ એક ભાથી થયા છે, તો કે કવિ કાગના સમયના તે આંગણકાના ધીરુ દાદા ગીગા બાપુ, હવે ચર્ચા તો બહુ જાજી ન કરું, પણ એ કવિ કાગ ત્યાં ગયા આંગણ કે ગીગાભાઈ ભેંસ દોતા હતા, 2-4 ભેંસો દોવાની હતી. બેઠકમાં બેહેર્યા ભગત બાપુને રમેશ દાદા. ગીગાભાઈ કીધું કે બેસો, હું 2-4 ભેંસો દોઈ લઉં, પછી બેસીએ આપણે. એટલે ગીગાભાઈ ભેંસો દોતા હતા ને એ અરસમાં કવિ કાગે જાહલની ચિઠ્ઠી લખી નાખી. જાડા આહિરડાના એ જૂથ કરી ગુજરેશ્વર સામવી બાદ ભરી, તેથી લીલા માથરડા કુરબાન કરી. છેલ્લી કડી એમ લખી કે અવધિ જો વીત્યા પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાતલડી, અમારી સેજ પરે તું ઓઢાડી દેજે, એ શમશાનની સેજલ ચુંદર લીલી. એ 4-5 ભેંસો દોઈ ત્યાં કવિ કાગે ચિઠ્ઠી લખી નાખી આખી. ગીગાભાઈને બતાવી કે આ જાહલની ચિઠ્ઠી. ગીગાભાઈ વાંચીને કીધું કે ભગત બાપુ, આ તમે જાહલને મૂક્યા આવ્યા છો સિંધમાં, પછી એને લાવવી જોઈએ ને, આ તો તમે મૂક્યા આવ્યા એને. જાહલે છેલ્લે એમ કીધું રા નવઘણને કે મારી 1 મહિનાની અવધિ છે, રા નવઘણ 1 મહિનાની અંદર આવજે અને બચાવજે, અને નહીતર તો પછી તું ચૂંદડી છે ને મારી લાશ માથે ઓઢાડી દે છે, હું જગતમાં નહીં હોઉં. પછી ગીગાભાઈએ ચિઠ્ઠી લખી કે કીરબાણ ભાલા કસી કમરે બદન ભીડી ભક્તના ભુજદંડ મેં પરચંડ ભાલા, તીર બરસી તોમરા 9 લાખ 14 હુંકલા, તેથી અરિયા દલ મોળવા સજિયાઈ 9 લાખ સેન 9 ગણ ધરા સિદ્ધ ધમરોળવા. અને જાહલે એને એમ લખ્યું નવગણને કે મેરું તળોવડ તાત મારો અને પેટ સાયર ના પને, આ જગ બીચ કર્યો હંસ જાતો, એ તખત બેહાર્યો તોને, એ વાતની તારા ચિત્તમાં હવે હજી જો કંઈ સમૃતિ, તો નરપતિ સોરઠ નાઈ નવગણ મારી ભેર કરી છે ભૂપતિ. એ નવગણ, મારો બાપ મેરું જવડો છે ને દરિયા જવડા પેટવાળો છે, તને બચાવવા માટે મારા બાપે એના હગા દીકરા ઉગાને મારી નાખ્યો, જગ બીચ કર્યો વંશ જાતો, અને એ તખત બેહાર્યો તોને. એ તને જો યાદ હોય, અને એ ચિઠ્ઠી લઈ અને જાહલનો પતિ આવે છે. પણ સિંધમાં જવા એ વખતે તો કેટલાય આખો દરિયો આડો ને, પણ રૂવાડા ઊભા થયા નવગણના. 9 લાખ સેન લીધી અને વરુડી માતા ને ત્યાં વચ્ચેમાં બધાને ભોજન કરાયું. અને વરુડીએ પછી નવગણને કીધું હું તારી હારે છું બાપ, તું આગળ જવા દે. પણ એમ કહેવાય કે નવઘણના ઘોડા જ્યાં દરિયામાં પીડ્યા એટલે આગળના ડાબલે પાણી ઉડે ને પાછળના ડાબલે ધૂળ ઉડે. સમુદ્રના જળમાં પાડ ચીલા હેમરા દલ હાલિયા, સમુદ્રના જળમાં રસ્તા પાડી દીધા.